Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the lecture for SYBA Compulsory English, that is SEM 3 Compulsory English. આ લેક્ચરની પહેલાં આપણે જે લેક્ચર્સ ભણ્યા છીએ તેમાં પહેલાં તો આપણે ગ્રામર ટોપિક્સ લીધા સિલેબસમાં જે હતા જેનું નામ હતું વોઇસીસ, ફ્રેઝલ વર્બ્સ અને શોર્ટ કમ્પોઝિશન. પછી આપણે ટેક્સ્ટ બુક ઉપર આવ્યા જેમાં 3 પોએટ્રીઝ પહેલાં તો આપણે ભણી જેનું નામ હતું માઉન્ટેન ઇન ધ સ્ક્વિરલ, ડેફોડિલ્સ અને ધ ફેલિંગ ઓફ બનિયન ટ્રી. એના પછી 3 ચેપ્ટર્સ આપણા સિલેબસમાં છે જેમાં 2 આપણે ભણી ચૂક્યા છીએ. પહેલું હતું મેં જે પહેલું કરાવ્યું યોગા ધ એલિક્ઝર ઓફ લાઈફ, બીજું હતું પેટ્રોઇટિઝમ અને હવે છેલ્લું જે આપણું ચેપ્ટર હશે એનું નામ છે હુ એમ આઈ, હું કોણ છું, જેને લખનાર વિશ્વનાથ લીમાએ છે. મધુકર વિશ્વનાથ લીમાએ completed his education from Mumbai University and thereafter devoted himself to working for the Rashtriya Swayamsevak Sangh, that is RSS. Limaye spent a large part of his life in Assam conducting and spreading RSS work in the remotest corners of northeast India. બરાબર, એને આરએસએસમાં ઘણું એનું કામ પોતાનું યોગદાન આપ્યું છે અને જનરલી આસામના ઘણા બધા એવા પાર્ટ્સમાં એને પોતાનું કામ કર્યું છે. He was proficient in several languages, namely Marathi, English, Sanskrit, Hindi, Bengali and Assamese, and was best known as a sensitive and gifted writer. એને ઘણી બધી લેંગ્વેજીસની નોલેજ હતી, બરાબર, જેના નામ છે મરાઠી, ઇંગ્લિશ, સંસ્કૃત, હિન્દી, બેંગોલી, આસામીસ, બરાબર. Limaye was awarded the ONE India Award in the recognition of his services and contribution to the Northeast region and its people. હવે આપણે થોડુંક આ એસે વિશે જાણીએ, એટલે શોર્ટ સ્ટોરી વિશે જાણીએ. The following is an excerpt from Limaye's I versus We, which attempt to understand the why of everything. આપણે હંમેશા બધી વસ્તુમાં કારણ જાણવાની કોશિશ કરીએ છીએ, બરાબર. તો આ જે એક્સ્ટ્રેક્ટ લીધો છે તે I versus We નો લીધો છે, બરાબર. અને શું કામ લીધો છે કે આપણે જે અંદર રીઝન જાણવાનું જે છે ને વાય ફોર એવરીથિંગ એ સમજવા માટેનો આ એસે છે. He was interested in understanding the interrelationship that exists between the individual, society and creation. એને જે આ ઇન્ટરરિલેશનશિપ છે ને ઇન્ડિવિજ્યુઅલ, સોસાયટી અને ક્રિએશનનું, એના ઇન્ટરરિલેશનમાં જાણવાની બહુ રસ હતો. In this section, he draws on the theories by Western and Indian philosopher to focus specially on the individual. આપણા ઇન્ડિયામાં અને વેસ્ટર્ન એટલે ફોરેનના ફિલોસોફર્સ જે છે, અકોર્ડિંગ ટુ ધેમ ઇન્ડિવિજ્યુઅલ શું છે ને એ વસ્તુનું આખું ડિસ્ક્રિપ્શન આ ચેપ્ટરમાં છે. Now let us start the chapter. In our universe, every creature, including men, appears to be running after something. આજે આ દુનિયામાં આપણે જોઈએ છીએ કે દરેક માણસ છે એ કોઈક ને કોઈક વસ્તુ પાછળ ભાગે છે. Its every activity must have some purpose. આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ ને તેમાં કંઈક ને કંઈક કારણ છુપાયેલું હોય છે. What can this purpose be? હું શું કામ આ વસ્તુ કરું છું એ એકવાર તો આપણને વિચાર આવે જ છે. Outwardly it appears to be the fulfillment of some want. બહારથી તો આપણને એવું જ લાગે છે કે આપણે કોઈ આપણી વિશ, કોઈ ઈચ્છા છે એ પૂરી કરવા માટે આપણે આ કરીએ છીએ. કાંઈ નહીં તો છેલ્લે આપણે પૈસા માટે કંઈક ને કંઈક કરીએ છીએ, બરાબર. માણસ નોકરી કરે છે તો અમુક લોકો તો એટલા માટે જ નોકરી કરે છે કે એને પૈસા મળે, બરાબર. હા, જે લોકોને જરૂર છે એની વસ્તુ અલગ છે, પણ જે લોકોને જરૂર નથી એ લોકો પણ ખાલી પૈસા માટે જો જોબ કરે છે, નોકરી કરે છે, તો એ પૈસા પાછળ ભાગવાનું થયું. Of all creatures, man alone is endowed with the qualities of mind and intellect. એ કે આટલા જેટલા પણ ભગવાને આ સૃષ્ટિમાં જેટલા પણ જીવજંતુ ને જેટલું પણ બનાવ્યું છે ને એમાં માણસ જે છે ને એકમાત્ર એવું ક્રીચર છે એ કે જેને ઇન્ટેલેક્ટ પણ આપેલું છે, માઇન્ડ અને ઇન્ટેલેક્ટ આપેલું છે. ઇન્ટેલેક્ટ એટલે કે સોચવા સમજવાની શક્તિ. Through which
he can dive deep and search for an answer to the why of everything. જેના દ્વારા એ કે આપણે the most important question in our life, why for everything, એનો આપણે ડીપલી એનું સર્ચ કરી શકીએ છીએ. It is but natural, therefore, that gifted person the world over have thought on this subject with all powers at their command and have tried to find answers to these questions. કે ઘણા બધા એવા ગિફ્ટેડ માણસો છે, બરાબર, કે જેને આ વસ્તુ ઉપર રિસર્ચ કરી છે અને આખી દુનિયાને કે એના સવાલોના જવાબ આપ્યા છે. For centuries, philosophers and scientists have sought to get at the root of universe. એ ઘણા વર્ષોથી કે ફિલોસોફર્સ, બરાબર, અને સાયન્ટિસ્ટ જે છે, બરાબર, એ લોકોએ આની ઉપર રિસર્ચ કર્યું છે. In outward appearance, it is a mixture or combination of innumerable sentiments and insentimental bodies. Are the components several or only two, life or matter, or only life? હવે જ આપણે સાયન્સમાં ભણ્યા કે ભાઈ બોડી જે છે એ લાઈફ અને મેટરથી બનેલી છે, બરાબર. તો એમ કહે છે કે લાઈફ ને મેટર બે વસ્તુ છે કે ખાલી લાઈફ જ છે, એ પણ એક ક્વેશ્ચન ઊભો થાય છે. Indian rishis of yore tried to find out the answers and reach the truth. આપણા જે ઋષિમુનિઓ જે હતા ને એ લોકોએ સત્યની શોધમાં હતા. One of the major conclusions may help us in dealing with the subject we want to discuss in this treatise. According to Ishavasya Upanishad, the first truth is, even in the smallest being in the universe there is his, God's existence. બરાબર, આપણા ઉપનિષદના હિસાબે એ આપણે જોવા જઈએ ને તો એમાં લખેલું છે કે એક નાનામાં નાની વસ્તુ હોય ને એમાં પણ કે ભગવાનનો વાસ રહેલો છે. He manifests himself in this world through his own Maya or Prakriti, which is also endless and beginningless like him. એ કે ક્યાંથી ઉત્પન્ન થાય છે, ક્યાં એનો નાશ થાય છે, આ વસ્તુ કોઈને કાંઈ ખબર જ નથી, કારણ કે ભગવાન નાશવાન છે. એનું ભગવાન ક્યાંથી ચાલુ થયો છે અને ક્યાં પૂરો થશે એ પણ આપણને ખબર નથી. એ જ રીતના કે વસ્તુઓનું પણ એમ જ છે. The Bhagavad Gita says, know that both Prakriti and Purush are beginningless. ભગવદ્ ગીતામાં પણ એવું કહેલું છે કે પ્રકૃતિ અને માણસ એનું કોઈ શરૂઆત છે નહીં, બિગનિંગ છે નહીં. Earlier the Lord says, though I am unborn, imperishable and the Lord of all beings, yet through my Prakriti I come into being my own Maya. એ કે અર્લિયર જે લોર્ડ એટલે કે જે રાજા અને મહારાજો હતા એ પણ એમ જ કહેતા કે હું ગમે એવો કેમ શૂરવીર ને ઘણો બધો એવું ટેલેન્ટેડ માણસ છું, પણ છતાંય હું માયાથી પરે તો જઈ શકતો જ નથી. આ માયા જે છે મોહ માયા એનાથી હું અલગ થઈ શકું એમ નથી. Modern thinkers like Aurobindo or Gandhi also had the same experience. Even Aurobindo Ghosh and Mahatma Gandhi એ પણ એ લોકોને પણ સેમ એક્સપિરિયન્સ થયા છે. The former says consciousness is a fundamental thing. The fundamental thing in existence, it is energy, the motion, the movement of consciousness that creates the universe and all that is in it. Not only the macrocosm but also the microcosm is nothing but consciousness arranging itself. કે ઘણા બધા એ લોકોના થિયરીઝ એ બધા એને આપી છે કે કોન્શિયસનેસ એટલી જ મહત્ત્વની છે એ કે, બરાબર. When it wants to liberate itself slowly, evolutionarily out of matter, but still in the form it emerges as life, as animal, as man, and it can go on evolving itself still farther out of its involution and become something more than mere men. એ કે આ કોન્શિયસનેસથી માણસ જે છે એ સમજે છે કે એ કયા કાર્યથી આ દુનિયામાં આવ્યો છે અને એ કાર્ય એ પતાવે છે, બરાબર. To quote Mahatma Gandhi, there is indefinable mysterious power that pervades everything. મહાત્મા ગાંધી એમ કહે છે કે કંઈક તો મિસ્ટીરિયસ પાવર એટલે કે અદ્ભુત ચમત્કાર રહેલો છે આ દુનિયામાં જે કે બધી વસ્તુ ફૂલફિલ કરે છે. આઈ ફીલ ઇટ ધો આઈ ડુ નોટ સી ઇટ. કે હું ફીલ કરું છું, મહેસૂસ કરું છું, જોઈ નથી શકતો. It is this unseen power that makes itself felt and yet defines proof, because it is so unlike all that I perceive through my senses.
It transcends reasons, but it is possible to reason out the existence of God to a limited extent. કે આનું કોઈ કારણ નથી, બરાબર, બસ એટલું આપણે સમજીએ છીએ કે આ આપણો ભગવાન જ છે. કે with this introduction, let us now come to our topic of discussion. The subject is the individual, the society, the creation, the universe, and the Almighty and the relationship. બરાબર, આની ઉપરથી હવે આપણા મેઇન ટોપિક ઉપર આવીએ છીએ. Does there exist harmony and cooperation or is there any disharmony or conflict between them? ઇન્ડિવિજ્યુઅલ સોસાયટી એન્ડ ક્રિએશન, આ વચ્ચે કે કોઈ હાર્મની છે કે ભાઈ કોઈ ડિસહાર્મની આ લોકો વચ્ચે છે, કોઈ કોન્ફ્લિક્ટ છે કે એ વસ્તુ હજી આપણે સમજાણી નથી. Let us start with the individual. The broader units will be discussed in the subsequent. You want to know about something, its origin, its purpose, and its end are to be understood. The approach should be scientific and we have to answer the three basic questions: when, why, and whither. That is, when has one come, why is one here today, whether, that is, in which what direction is one going, or what is its ultimate goal. આ ત્રણ ક્વેશ્ચન જે છે આપણી માટે હંમેશા મહત્વના રહેશે કે ભાઈ ક્યારે હું અહીંયા આવ્યો, શું કામ હું અહીંયા આવ્યો, અને મારું અલ્ટિમેટ ગોલ શું છે. આ ત્રણ ક્વેશ્ચન જે છે એ આખા જીવનનું આપણે મગજમાં ફરતું રહે છે. Origin of men, Western views. There are many views current in the world regarding men's coming into being. One section believes that man is just a combination of different parts and like an automatic watch. He lives for a particular period, that is, till the sustaining capacity of components is exhausted. અમુક લોકો એમ કહે છે વેસ્ટર્ન ફિલોસોફર કે ભાઈ માણસ જે છે એ ઓટોમેટિક વોચમાં કેમ બધા પાર્ટ્સ ભેગા કરીને કે વોચ પ્રેઝન્ટ થાય છે, એવી જ રીતના માણસ પણ છે. Some say he is a particular type of combination of electrons. કોક એમ કહે છે કે ઇલેક્ટ્રોન્સના આખા બનાવેલો માણસ છે. There is no question of his being created. કોઈ એમ નથી કહેતું કે માણસ બનાવવામાં આવે છે. They do not find it necessary to explain how and from where the electrons have come into existence out of nothing. કોઈ એમ નથી જોતું કે આ ઇલેક્ટ્રોન્સથી માણસ બન્યો છે તો એ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, એ કોઈને જાણવું છે નહીં. How can there be any effect without a cause? How has such a systematic arrangement in the universe been possible where all existence is so correlated and interdependent and with such wonderful dimensions that the best talents find it difficult to reach the reality? કોઈને રિયાલિટીમાં રસ છે નહીં કે. Darwin's theory of evolution and new research. There is another view expressed by men of eminence like Darwin, Spencer and others. ડાર્વિનની પણ ખબર છે ને આખી ઇવોલ્યુશન થિયરી જે છે એની વાત કરે છે. They hold that the human being is just a biological phenomenon and matter is its original source. એ કે મેન જે છે ને એમાં બાયોલોજિકલ ફિનોમિનન વધારે મહત્વનું કામ કરે છે. They do not accept any other power but insist that matter is the only omnipresent reality. માણસમાં જે કે મેટર રહેલું છે ને એ જ કે મહત્વનું છે, પાવર વાવર કંઈ હોતું છે નહીં કે. Even the mind is a superstructure of matter. There is no quarrel over the later idea. It is very difficult for them to explain where from matter comes. But as science has developed and much beyond Darwin's age, naturally his theory has been outdated. એ એમ કહે છે કે ભાઈ માઇન્ડ છે ને એ તો બહુ સુપર સ્ટ્રક્ચર છે મેટરનું, એ કે બરાબર, પણ આજે આટલા વર્ષો થઈ ગયા એની થિયરીને, એટલે આજે એની થિયરીને બધા આઉટડેટેડ ગણે છે. Scientists from all over America gathered at New York to celebrate the centenary of Darwin's theory of origin of species. In that conference, Julian Huxley, in his lectures on evolutionary vision, said man's evolution is not biological but psychological. It operates by mechanism of culture tradition which involves cumulative self-reproduction and self-variation of mental activities and their products. એક સેમિનાર જેવું થયું હતું, એક સ્પીચ હતી, બરાબર, એમાં કોન્ફરન્સ હતી. જુલિયન હક્સલી એમાં પોતાની ઇવોલ્યુશનરી વિઝન એમાં આપે છે કે ભાઈ ડાર્વિનની જે થિયરી છે બરાબર એ સાચી નથી. એના અકોર્ડિંગ શું છે, ડાર્વિન અકોર્ડિંગ કે બાયોલોજિકલ મેટર છે. આમાં કે ખાલી બાયોલોજી મેટર નથી કરતી પણ સાયકોલોજી પણ એટલી જ મેટર કરે છે, બરાબર. એમાં સેલ્ફ રિપ્રોડક્શન, મેન્ટલ એક્ટિવિટીનું, બરાબર, એ બધી વસ્તુ જે છે એ બહુ મહત્ત્વનો ફાળો ભજવે છે.
psychosocial phase of evolution. Darwin has further added, eventually, the organization of awareness reached a level at which experience could not only be stored in the individual but can also be transmitted to the next generation. બરાબર, ડાર્વિન એમ કહે છે કે ભાઈ આપણે અત્યારના એ સ્ટેટમાં પહોંચી ગયા છે કે એક ઇન્ડિવિજ્યુઅલને કોઈ વાતનો એક્સપિરિયન્સ થાય છે તો એ એના પોતા સુધી નથી રહેતો, એ એના નેક્સ્ટ જનરેશનને પણ એ ટ્રાન્સમિટ કરી શકે છે, એટલે પહોંચાડી શકે છે. The second critical point initiated the human or psychosocial phase of evolution. In broadcast terms, the biological phase stems from the new invention of self-producing matter and the human phase from self-producing mind. પછી છે economic man. Darwin had a staunch follower in Marx. Marx એટલે એક મોટો ઇકોનોમિસ્ટ, અર્થશાસ્ત્રી રહેલો છે, બરાબર, એટલે એની ઉપર એનું વધારે પડતું ઇન્ફ્લુઅન્સ હતું ડાર્વિન ઉપર, માર્ક્સનું. Who, while giving due recognition to biological evolution, put more emphasis on economic men. બરાબર, અને એને માણસને ઇકોનોમિક મેન તરીકે વધારે જોવાનું પસંદ કર્યું બાયોલોજિકલ મેન કરતાં. He was supposed to be an ardent materialist who never accepted the importance of religion, culture or ethics. બરાબર, એક આપણે એમ કહીને કે એવો માણસ હતો, એવો મટીરિયાલિસ્ટિક માણસ હતો કે જેને રિલિજિયન, કલ્ચર, આ બધી વસ્તુ કાંઈ સમજવી જ હતી નહીં. He emphasized that they all reflect or are related to the economic condition of the society. As usual, the followers proved more enthusiastic than the prophet himself. They reached the economic men to Mr. Stummer. Louis Fischer told Gandhiji communists have corrupted Marxist teaching to suit their purpose. When Gandhiji asked him, what about Lenin? Fischer replied, Lenin started it and Stalin had completed it. But like Darwinians, some of the Marxists also have now started saying that Marx was not a crude materialistic. Even ગાંધીજી પણ એને ઘણા બધા સવાલ રહેલા હતા આ બાબતમાં, બરાબર, અને છેલ્લે એને એ પણ જાણવા મળ્યું કે ભાઈ ડાર્વિનિયન્સ એટલે કે જે ડાર્વિનની થિયરીને ફોલો કરે છે ને એ લોકો એમ પણ સમજે છે કે માર્ક્સ જે છે એ ક્રૂડ મટીરિયાલિસ્ટિક નહોતા. They are trying to prove from the articles written by Marx in 1842 on individual liberty and independent press and in 1844 on economic and philosophical topics that he was not a materialistic. બરાબર, એના ઘણા બધા આર્ટિકલ્સ છે માર્ક્સના, એના ઉપરથી કે એક માણસ એમ કહી શકે કે એ મટીરિયાલિસ્ટિક નહોતો. There he has accepted that lifeless matter affects the unseen thoughts. Similarly, the unseen thoughts influence the material conditions. પછી આવે economic condition and ethics act and react. If on the one hand socio-economic condition play an important role in the development of religion, culture or ethics, they in turn also determine the socio-economic condition. કે એક બાજુ તો આપણે એમ કહીએ સોશિયલ અને ઇકોનોમિક કન્ડિશન જે આપણે છે, બરાબર, એ મહત્ત્વનો ફાળો ભજવે છે રિલિજન, કલ્ચરમાં ફેથ હોવાને, બરાબર, પણ ખાલી આ જ વસ્તુ એ કે નથી. ઇન શોર્ટ, દે એક્ટ એન્ડ રિએક્ટ ઓન ઈચ અધર, કે એકબીજા સામે રિએક્ટ કરે છે. મોડર્ન સાયન્ટિસ્ટ એન્ડ scientists have arrived at one and the same conclusion that a self-evolving cause is the source of beginning of the universe. According to them, matter is convertible into energy and the gross form of energy is matter. Well, this self-evolving cause or energy, what name they may give it to it, is none other than the omnipresent and omnipotent God in our language. કે આ માણસ ક્યાંથી આવે છે, મેટર ક્યાંથી આવે છે, એનર્જી ક્યાંથી આવે છે, બરાબર, આ વસ્તુનો કોઈની પાસે જવાબ નથી. બસ એક જ જવાબ કે મળે છે, એ છે ઓમનીપ્રેઝન્ટ ને ઓમનીપોટેન્ટ ગોડ, જે આપણે આપણી ભાષામાં કહીએ છીએ. Men a passionate being. Thinkers like Sigmund Freud have considered men to be only a passionate being. According to Freud, man's sole purpose to live in this world is to satisfy his passion or desire in whatever way possible. Sigmund Freud એટલે મોટા સાયકોલોજીસ્ટ જે છે, બરાબર, જેને ફાધર ઓફ સાયકોલોજી કહેવાય છે, એના પ્રમાણે, એના મત પ્રમાણે માણસ જે છે એ પેશનેટ બીંગ છે, બરાબર. શું કહે છે કે એ કંઈ પણ કરી શકે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે કોઈ પણ રીતે. He feels that man is dominated by deep-seated biological desires, voracious instinctive appetites,
કોન્સ્ટન્ટલી હેન્કરિંગ આફ્ટર સેટિસ્ફેક્શન. બરાબર, માણસને સેટિસ્ફેક્શન ક્યાંય મળતું જ નથી કે એ એની ડિઝાયર ગમે એ રીતે પૂરી કરવા ઈચ્છે છે. Though kept under restraint, his primitive nature may break free and take over any moment. Freud, in the letter to Dr. Van Orden, wrote, psychoanalysis has concluded that the primitive savage evil impulses of mankind have not vanished in any individual but continue their existence through a repressed state or in unconscious state and wait for an opportunity to display their activity. એ કે ઓલરેડી કે માણસના મગજમાં ઘણું બધું રહેલું છે, એના અનકોન્શિયસ માઇન્ડ ઉપર કે ઘણી બધી વસ્તુ રહેલી છે કે એ ગમે ત્યારે બહાર નીકળી શકે છે. It has taught us that our intellect is feeble and dependent, a tool of our impulses and passion or emotion, that all of us are forced to behave cleverly or stupidly according to what our attitudes and inner restraint ordain. કે આપણું મગજ જે છે ને એ ટોટલી ડિપેન્ડન્ટ કરી નાખ્યું છે. કઈ રીતે ડિપેન્ડન્ટ કરીને કે આપણને સારી રીતે બિહેવ કરવાનું અને સ્ટુપિડલી બિહેવ કરવાનું શીખવાડ્યું છે. હવે એ માણસ ઉપર છે કે ક્યાં સારી રીતે બિહેવ કરવું ને ક્યાં સ્ટુપિડલી બિહેવ કરવું, એ વસ્તુ આપણે જાણવાની રહેશે. સેલ્ફિશનેસ the motive force. Thomas Hobbes' view has gone a step further. He tells us that it is not instinctive sexual energy alone but social derives of a self-centered sort as well as the dominant man. Man seeks to secure for himself or for his group as much wealth, as much power and much privilege as he possibly can, and he cares for none else. According to him, the world is dominated by force and fraud, and in which every man is the enemy of other, and only the power of state can ensure peaceful coexistence and maintain social harmony. એ આજે માણસ છે એ માણસની સામે એ કે એનિમી જ થઈને ફરે છે, કોઈ એમ નહીં કે ભાઈ એકબીજાની હેલ્પ કરી. બરાબર, તો કે આ રીતે આપણે જો રહેશું તો એ કે સોશિયલ હાર્મની આપણામાં રહેશે નહીં, પીસફુલ એટમોસ્ફિયર રહેશે નહીં. ક્લિયર? આ હતું આપણું ચેપ્ટર. અહીંયા આપણે આપણો કોર્સ પૂરો કરી અને આઈ હોપ કે તમને બધું સમજાણું છે. તમને આમાંથી ક્વેશ્ચન આન્સર શોર્ટ નોટ્સ પૂછી શકે છે. ક્વેશ્ચન આન્સર્સની બધું ટેક્સ્ટ બુકમાંથી તમને મળશે. ઓકે, તો થેન્ક યુ ફોર યોર કોઓપરેશન. અને આઈ હોપ તમને બધાને બહુ સરખી રીતે સમજાઈ ગયું છે. તમે રિવાઇઝ કરજો, છતાંય કાંઈ ના સમજાય તો વિડીયોઝ પાછા જોજો. ઓકે, એન્ડ આઈ ડિક્લેર હિયર ધેટ officially our syllabus is completed. Okay, and don't forget to comment your name and roll number in the comment section. Okay, thank you and have a nice day. All the best for your exams and we will meet soon. Thank you.